अयि सुमनः 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 सुमनोहर कान्तियुते श्रितरजनी रजनी 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 करवक्त्रवृते सुनयन विभ्रमर भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। મહિષાસુર મર્દિની માને એક વિશેષણ મળ્યું છે, પણ માં કોને કહેવાય એ આ દાખલા ઉપરથી સ્પષ્ટ રૂપે સમજાઈ જાય છે કે જે કરુણાનો સાગર છે, જે દયાનો સાગર છે, જે ખરા અર્થમાં તમામ જીવાત્માઓને પોતાના પુત્રવત પાલિત કરે છે, સંતાનવત પાલિત કરે છે, એ જગદંબા એટલે માં જગદંબા દુર્ગા દુર્ગતિનાશિની। તો ખરા અર્થમાં જો વિચાર કરીએ તો માની કરુણા કેટલી મહાન છે અને કેટલી બધી પરાકાષ્ઠા સુધીમાં જગદંબા દયા કરનારી બની જાય છે। અને એ જો વિચાર આવે ત્યારે આ દાખલો જે મહિષાસુરનો છે એ સ્પષ્ટ રૂપે એવું સમજાવે છે કે માની કરુણાની પરાકાષ્ઠા કેટલી બધી વિશાળ છે। જ્યારે મહિષાસુરના મનમાં એવો વિચાર આવે છે કે હું બ્રહ્માજીનું તપ કરું, ખરા અર્થમાં જો વિચાર કરીએ તો એની ઉત્પત્તિ રંભ નામના જે દૈત્ય હતા એમને અપ્સરા સાથે પ્રેમ લગ્ન કર્યા અને એ અપ્સરાને એવો શ્રાપ હતો કે મહિષી રૂપમાં આવશે, એટલે મહિષી એટલે કે ભેંસ। તો એ જે પશુના રૂપમાં હતી અને એમાંથી જે સંતાન ઉત્પન્ન થયું એ મહિષાસુર છે। અને મહિષ એટલે પાડો, ખરા અર્થમાં જો વિચાર કરીએ તો, શાબ્દિક અર્થ રીતે એને વિચારીએ તો જ્યારે એ મોટો થતો જાય છે ત્યારે એના મનમાં એક જ વિચાર છે, શક્તિવંતતાને પ્રાપ્ત કરી શકું અને શક્તિ સંભૃત થઈ જાઉં। અને એ વિચાર જ્યારે એના મનમાં આવે છે ત્યારે એ બ્રહ્માજીની તપશ્ચર્યા કરે છે। બ્રહ્માજીની તપશ્ચર્યા કરે છે અને જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થાય છે ત્યારે એ એક જ વરદાન માગે છે કે આ પૃથ્વી પર જેટલા પણ પુરુષ તત્વ ધારણ કરનારા પુરુષો છે, નર છે, એમાંથી કોઈ મને મારી ના શકે। કેવળ મારું મૃત્યુ થાય તો કોઈ અબલાના હાથે થાય, એટલે કે સ્ત્રીને કંઈ ગણતરીમાં લેતો જ નહોતો। એના મનમાં એમ હતું કે જે શરીર શક્તિથી સમૃદ્ધ છે, જેના અંદર વિરાટ બાહુબળ છે, એને ક્યારે કોઈ હરાવી શકે એમ છે જ નહીં, તો એક સ્ત્રી શું કરી લેવાની છે। અને એટલા માટે એવું વરદાન માંગે છે કે પુરુષ તત્વની કે પુરુષ જાતિની જેટલી પણ પરિકલ્પનાઓ છે, જેટલી પણ શક્તિઓ છે, જેટલા પણ શરીર છે, એમાંથી કોઈ મને મારી શકે નહીં। શક્તિઓ પ્રાપ્ત થયા પછી જેમ દરેક દૈત્ય પોતાના અયોગ્ય માર્ગને અપનાવે છે એમ મહિષાસુરે પણ દરેક જગ્યાએ દેવોને ત્રાહી ત્રાહી કરવાની શરૂઆત કરી નાખી। અને એના કારણે થઈને દેવતાઓએ વિચાર કર્યો કે આને મારવા માટે કોઈ દિવ્ય શક્તિની જરૂર છે। અને શક્રાદય સ્તુતિના અંદર પણ જે જગદંબાના સ્વરૂપનું વર્ણન છે એમાં સ્પષ્ટ રૂપે એ વર્ણન બતાવે છે જે જગદંબા દુર્ગા દુર્ગતિનાશિની રૂપે વિષભુજા રૂપે જ્યારે માં પ્રગટ થાય છે ત્યારે દરેક દેવતાઓ એમને પોતાના આયુધો આપે છે। અને આયુધો આપ્યા પછી માં જગદંબા મહિષાસુરનો નાશ કરવા માટે તૈયાર થાય છે। પણ મહિષાસુર અને માં, મહિષાસુર ભલે અધમતાના રસ્તા ઉપર છે પણ માં તો જગદંબા છે ને, એના માટે તો તમામ જીવાત્મા એક સરખા છે। અને એટલા માટે જ્યારે મહિષાસુરના આગળ પોતાના જે સેનાપતિઓ છે એ સેનાપતિઓ જ્યારે માં જગદંબાનું જે તેજ રૂપ, લાવણ્ય રૂપ જે શરીર છે એનું વર્ણન કરે છે ત્યારે મહિષાસુરના મનમાં એમ થાય છે કે આવી સ્ત્રી તો મારી પત્ની હોવી જોઈએ। અને વિવાહનો પ્રસ્તાવ લઈને પોતાના સૈનિકોને મોકલે છે। એમાં વિડાલ પણ જાય છે, દુર્મુખ પણ જાય છે, ચંડ અને મુંડ પણ જાય છે, શુંભ અને નિશુંભ પણ જાય છે, રક્તબીજ પણ જાય છે, ધૂમ્રલોચન પણ જાય છે। અને એમ એમ એક એક સેનાપતિઓ એ સ્ત્રીને એટલે કે માં જગદંબાને જે સાક્ષાત ત્રિભુવન ભાંડોદરી છે એમના આગળ જઈને પોતાના રાજા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે। માં જગદંબા એમ કહે છે કે તને ખબર નથી કે તું શું કરી રહ્યો છે, પણ છતાંય માં સૌને પહેલાં તો માફ કરે છે, પણ જ્યારે એ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે ત્યારે કોકને હુંકારની દ્રષ્ટિથી માં મારી નાખે છે, એનો વધ કરે છે। જેમ કે ધૂમ્રલોચન, માં કેવળ હુંકારનો નાદ કરે છે અને ધૂમ્રલોચનનો નાશ થઈ જાય છે। અને છતાંય માં એ છે કે ચંડ અને મુંડને જ્યારે માં જગદંબાએ માર્યા ત્યારે એને પોતાનું નામ ચામુંડા કરી દીધું। કેમ
કેમ કે એને એના સંતાનોને ના છૂટકે સમજણ નથી. એ સમજણના અભાવે એ જે યોગ્ય કે અયોગ્ય ક્રિયામાં આગળ વધી ગયા છે અને એ અયોગ્ય ક્રિયા પ્રબળ થઈ રહી છે, એટલા માટે એમનો નાશ કરે છે. છતાંય એમનું નામ અમર રહે એટલા માટે એ ચામુંડા રૂપે પૂજિત થવા માટે તૈયાર છે. અને એનાથી આગળ જ્યારે વિચાર કરીએ છીએ તો એની કરુણાનો ક્યાં પાર છે? અપાર છે, અસીમ છે, અમાપ છે, અમિત છે. એ જ રીતે જ્યારે મહિષાસુરને એવી ખબર પડે છે કે હા, હું પોતે જ આ પ્રસ્તાવ મૂકું, અને જ્યારે એ જાય છે પ્રસ્તાવ મૂકે છે ત્યારે માં એ જ કહે છે કે તને ખબર નથી પડતી કે તું શું માગી રહ્યો છે. તારી શક્તિ નથી, તારી બુદ્ધિ નથી, તારું જ્ઞાન નથી, તારા અંદર એ આવડત નથી કે તું કોના જોડે વાત કરી રહ્યો છે, અને હું તને હજી માફ કરું છું, તું પાછો જતો રહે. અને એટલા માટે થઈને મહિષાસુર બળજબરી કરવા માટે આગળ વધે છે, યુદ્ધના મેદાનમાં લલકાર કરે છે. અને ત્યારે માં જગદંબા હવન કે વાહન કિંગ છે, વાઘ ડુટારીય વાગીએ ડમર ડાક 18 આયુધ જટાજટ ઘોર મંડાણીય યુદ્ધ. અને પછી માં યુદ્ધના મેદાનમાં આવે છે અને એના સાથે 9 દિવસનું યુદ્ધ કરે છે અને અંતે મહિષાસુરનો નાશ કરે છે. આ બધું જ વર્ણન દેવી ભાગવત અને માર્કંડેય દ્વારા રચિત જે સપ્તસતી છે, એટલે કે જેને આપણે ચંડીપાઠ તરીકે ઓળખીએ છીએ, એમાં સ્પષ્ટ રૂપે વર્ણન છે. અને માં જગદંબા મહિષાસુરનો નાશ કરે છે, વધ કરે છે, પણ છતાંય એ માં છે. અને માં છે એટલા માટે જ્યારે દેવીની આવરણ પૂજા આવે છે ત્યારે એમાં સ્પષ્ટ રૂપે એવું કહે છે કે દેવ્યાહ દક્ષિણે સિંહમ પૂજયામી વામે મહિષમ પૂજયામી. એટલે માં જગદંબા એવું સ્પષ્ટ એમ કહે છે કે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. શંકરાચાર્યના શબ્દો પણ આ છે કે માં એ માં છે. એમ અહીંયા માં શું કરે છે? જેની નજર ખરાબ થઈ છે, જેની વૃત્તિ ખરાબ થઈ છે, જે દુષ્ટ છે, જેને દુષ્ટતાની પરાકાષ્ઠા સુધી પહોંચીને આ ન એવું વિચારવા જેવું કાર્ય કરવા માટેની તૈયારી બતાવી છે, છતાં પણ માં જ્યારે એને ના છૂટકો વધ કરવા માટે તૈયાર થાય છે, એનો વધ પણ કરી કાઢે છે, છતાંય માં છે એ કરુણા વરસાવે છે. અને ચંડીપાઠ ખૂબ જ સ્પષ્ટતાથી તાપસી પૂરતા એમ કહે છે કે દિવ્યાહ દક્ષિણે સિંહમ પૂજયામી વામે મહિષમ પૂજયામી. જ્યાં સુધી દેવીના આસન રૂપમાં, જ્યારે માતંગી દેવીના આસનમાં જોવામાં આવે કે વાહનમાં જોવામાં આવે તો એ મહિષ જોવા મળે છે. ત્યારે મા એમ જગદંબા સ્પષ્ટ રૂપે દુર્ગા એવું કહે છે કે જ્યાં સુધી એની પૂજા થતી નથી, એટલે કે પૂજાના અંદર જ્યારે એ મહિષ ઉપર તિલક થતો નથી, ત્યાં સુધી જગદંબા પૂજાનો સ્વીકાર કરવા તૈયાર નથી. વામે મહિષમ પૂજયામી. અને એટલા માટે જે પોતાના તરફ ખરાબ દ્રષ્ટિ રાખે છે, છતાંય માં છે, જગત જનની છે, જગદંબા છે, પરાંબા છે, એને માફ કરીને એને પણ પૂજનીય બનાવી દે છે. આટલા દુર્દાંત હોવા છતાં પણ માં કરુણાનિધિ છે, માં કરુણાનો સાગર છે. એના પ્રેમમાં ક્યાંય ભરતી કે ઓટ આવતી નથી. ગંગાના નીર તો વધે ઘટે રે રોર, સરખો એ પ્રેમનો પ્રવાહ જો. એ માં જગદંબા છે. અને એટલા માટે મહિષાસુરને પણ વધ કર્યો હોવા છતાંય અમરત્વ આપે છે. અને માં જગતમાં મહિષાસુર મર્દિની તરીકે જગત ખ્યાતિ પ્રાપ્ત કરે છે, વિશ્વવિખ્યાત થઈ જાય છે. આ માં છે. અને એટલા માટે ऐ जगदम्ब मदम्ब कदम्ब वनप्रिय वासनि हासरते शिखर शिरोमणि तुंग हिमालय शुंग निजालय मध्य गते मधुमधुरे मधुकैटभ गंजिनी कैटभ भंजिनी रासरते जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुते मां रम्य कपर्दिनी शैलसुते। आशा करूँ छूँ मां जगदंबानी आराधनामां, अनुष्ठानमां, उपासनामां, अर्चनामां આપણે આપણા જીવનને ઝોંકી દઈએ અને એમાંથી માં જગદંબાનો જે પ્રેમ લક્ષણાનો ભાવ છે આપણા ઉપર વરસતો રહે, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.